આ તરફ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે શીખ આપી। એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અનિવાર્ય છે, પરંતુ તેનો ઉપયોગ જો મર્યાદા બહાર થાય તો તે શિક્ષણ અને યાદશક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે। સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી શિક્ષણમાં ધ્યાન ભટકે છે અને પરીક્ષા સમયે વાંચેલું યાદ રાખવામાં મુશ્કેલી પડે છે। ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે। સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે જો ખાતા ખાતા જોતા હોય। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડીએ કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી, પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે।